જય જવાન જય કિસાન જય ગૌ માતા મિત્રો. આજે આપણે વાત કરવી છે બાગાયત ખેતીની. એમાં પણ વાત કરવી છે આપણે જામફળીની ખેતીમાં, કે આપણે છે જામફળીની ખેતી છે આપણે કેવી જમીનમાં થઈ શકે, જામફળીની ખેતી આપણે કેવા ખેડૂએ કરવો જોઈએ. આપણે જોઈએ કે અત્યારે આમ કહેવાય કે જામફળમાં ઘણી બધી વેરાયટી આવે છે. જોયા તો એમ કહેવાય કે મેન તો પ્રખ્યાત છે એક બે વેરાયટી, જેમ કે તાઇવાન પીક છે, એ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામ કહેતા હોય છે. રેડ ડાયમંડ છે, પછી 1 kg છે. એવી રીતે અત્યારે જામફળમાં એમ કહેવાય કે ઘણી બધી વેરાયટી આવે છે. તો આપણે જોઈએ તો આપણે છે ક્યારે જામફળનું વાવેતર કરવું છે, તો આપણે જોઈએ કે પહેલા તો આપણે માહિતી લઈ લેવાની કે આપણે છે આપણા વિસ્તારમાં છે આપણે કેવા જામફળનું વાવેતર થાય છે. પછી વાત કરીએ જમીનની, તો આપણે કેવી જમીનમાં જામફળનું વાવેતર કરી શકીએ. તો આપણે જોઈએ તો એમ કહેવાય કે જામફળની ખેતી છે આપણે એમ કહેવાય કે આપણે લગભગ બધી જમીનમાં જ થાય છે. એક આપણે જો ખેતરમાં હરખું લેવલિંગ ન હોય તો આપણે બને તેમ આપણે ખેતરમાં છે ઓછું પાણી ભરાય એ એક ધ્યાન રાખવાનું. જો કે બીજી બાગાયતની ખેતીમાં જેમ આ જામફળની ખેતીમાં છે આપણે જો ખેતરમાં પાણી ભરાતું હોય તો પણ આ જામફળમાં તો એટલું બધું કઈ નુકસાન થતું નથી. આપણે પાણી ભરાય તો પણ જામફળ છે એમ કહેવાય કે જામફળના ઝાડમાં કઈ નુકસાન થતું નથી. પછી આપણે વાત કરીએ જામફળ આપણે કેટલા કેટલા અંતર એટલે કે કેવી રીતે વાવેતર કરવું, તો અત્યારે જોઈએ તો એમ કહેવાય કે જામફળ છે આપણે પરંપરાગત પાક લેતા, એટલે કે આપણે ઓછી જમીન હોય તો આપણે માંડવી છે, કપાસ છે, શાકભાજી છે, જે પણ પાક લેતા હોય તો આપણે કોઈ પણ બાગાયત ખેતી કરવી તો આપણે જમીન છે રોકાઈ જાય છે. અને બાગાયત ખેતીમાં આપણે જોઈએ તો ડાયરેક્ટ આવક શરૂ થતી નથી. તો આપણે જામફળનું વાવેતર એવી રીતે કરવાનું કે આપણે હરવાર આપણે બીજા પાક પણ લઈ શકીએ. તો કે અત્યારે તો ખેડૂતો છે એમ કહેવાય કે 15x15 છે, 12x15 છે, કે 12x10 છે, એવી રીતે પોતાના અનુકૂળ પ્રમાણે વાવેતર કરતા હોય છે. અને આપણે પણ જો સાથે સાથે આપણે બીજા પણ પાકનું વાવેતર કરવું છે, એટલે કે આંતર પાક લેવા છે, તો આપણે છે થોડી વધારે જગ્યા રાખવાની, એટલે આપણે આંતર પાક પણ કરી શકીએ. જોઈએ તો આપણે એમ કહેવાય કે જામફળની ખેતીમાં આપણે લગભગ બધા પાક લઈ શકીએ છીએ. એટલે કે આપણે જો થોડું વધારે અંતર રાખી અને વાવેતર કર્યું હોય તો આપણે બીજા પાક વાવીએ એમાંથી આપણે આવક છે ઊભી રહેતી નથી. અને આપણે સાથે સાથે એમ કહેવાય કે જામફળ છે, જામફળના ઝાડ છે, આપણે બીજા પાક સાથે સાથે એમ કહેવાય કે એમના ખર્ચ વગર તૈયાર થઈ જાય છે. અને આપણે જમીન છે વધારાની રોકાતી પણ નથી. પછી વાત કરીએ જામફળની ખેતીમાં ખર્ચની, કે જામફળમાં છે ખર્ચ કેટલું થાય, તો આપણે જોઈએ કે જામફળમાં એટલું બધું કઈ ખર્ચ થતું નથી. જામફળની ખેતીમાં એટલી બધી કઈ દવા ખાતરની જરૂર રહેતી નથી. જો આપણે જોઈએ તો એમ કહેવાય કે ગુજરાતમાં અત્યારે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, એટલે કે ગાય આધારિત ખેતી. જો આપણે પણ બાગાયત ખેતી કરતા હોય, અન્ય કોઈ પણ ખેતી કરતા હોય, તો આપણે જો પ્રાકૃતિક ખેતી કરીએ તો એમાં તો નહીં એવો જ ખર્ચો રહેશે, કેમ કે એમાં ક્યાંય બજારમાં દવા ખાતર લેવા જવું પડતું નથી. પણ આપણે જો પ્રાકૃતિક ખેતી ના કરતા હોય તો પણ આ જામફળમાં છે એટલો બધો કઈ દવા ખાતરનો ખર્ચો રહેતો નથી. પછી વાત કરીએ તો આમાં રોગ, તો કે રોગ જીવાતમાં આપણે જોઈએ તો એમ કહેવાય કે પાનમાં છે જીવાત છે એ બધું છે આવતી હોય તો એમાં છે સામાન્ય છંટકાવની જરૂર પડતી હોય છે. ત્યાર પછી આમાં ફ્લાવરિંગ આવે, એટલે કે ફળ આવે, જામફળ આવે, ત્યારે અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે એગ્રોમાંથી આપણે ટ્રેપ લઈ અને આપણે જામફળમાં છે એ ટ્રેપ લગાવી દઈએ તો પણ એમાં છે ઘણું આપણે જીવાતમાં ફૂદામાં રાહત મળતી હોય છે. અને એમાં પણ આપણે એટલો બધો દવાનો છંટકાવ કરવો પડતો નથી. અને પછી અત્યારે જોઈએ તો જામફળ આપણે ફળ આવે ત્યારે આપણે નાના નાના ફળ હોય ત્યારથી જ અત્યારે ખેડૂતો છે એ પોપ કવર લગાવી દેશે. એટલે કે આપણે જોઈએ કે જામફળ નાના હોય ત્યારથી જ પોપ કવર લગાવી દઈએ
તો આપણે છે જામફળમાં છે રોગ આવતા નથી, અને પછી છે આપણે પક્ષીઓ છે નુકસાન કરતા હોય તે પણ નુકસાન કરતા નથી, અને આપણે ફળને છે એમ કહેવાય કે ચમક પણ એવી રહેશે, એટલે કે આપણે ફળ પણ સારું થાય છે. એના લીધેથી આપણને ભાવ પણ સારા મળે છે, અને આપણે કોપ કવરનો ખર્ચો તો થાય જ, તો આપણે છે એમાં પછી આપણે કોઈ પણ દવા છાંટવાની જરૂર રહેતી નથી, એટલે કે આપણને ભાવ પણ સારા મળે છે. પછી વાત કરીએ કે જામફળના આપણને ભાવ કેવા મળે, તો કે અત્યારે આપણે જોઈએ તો એમ કહેવાય કે જામફળનું વેચાણ આપણે લગભગ આસપાસ બધા જ માર્કેટમાં જામફળનું વેચાણ થતું હોય છે. પણ આપણે જોઈએ ભાવની વાત કરીએ તો આપણે જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આપણને છે જામફળના ભાવ છે જે આપણે રાસાયણિક ખેતી કરતા હોય એના કરતા જામફળના ભાવ છે આપણને ડબલ મળે છે. તો અંદાજે આપણે વાત કરીએ કે આપણે જો માર્કેટમાં જામફળના ભાવ 35 થી 40 રૂપિયા હોય, તો આપણે છે પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય, તો એમાં છે આપણને છે કોઈ પણ આપણે ફળના ભાવ છે ડબલ ભાવ મળે છે. તો આપણે જોઈએ કે જામફળના ભાવ 35-40 રૂપિયા હોય તો એ છે આપણને 70 થી 80 રૂપિયા જેવા ભાવ મળે છે. પછી વાત કરીએ કે જામફળની ખેતીમાં આપણે ખર્ચ તો નહીં એવો છે, પણ આપણે જો આવકની વાત કરીએ તો આપણે એમ કહેવાય કે 2-2.5 વીઘામાં પણ આપણે જો જામફળની ખેતી કરી હોય તો એમાંથી પણ આપણે લાખો રૂપિયાનું ઉત્પાદન થાય છે. તો મિત્રો આ જામફળની ખેતીમાં નુકસાન તો એટલું બધું કઈ થતું નથી, પણ આપણને જો ભાવ સારા મળે તો લાખો રૂપિયાનું ઉત્પાદન આવે છે. તો આપણે બીજી બાગાયત ખેતી કરતા આપણે જામફળની ખેતી કરીએ તો આપણે છે જામફળમાં છે વહેલા આવક શરૂ થઈ જાય છે. ઓકે, અત્યારે તો ગુજરાતમાં ઘણા ખેડૂતો અલગ અલગ બાગાયત ખેતી કરે છે, ઘણા બધા ફળ ફ્રૂટની ખેતી કરે છે, પણ જામફળની ખેતીમાં આપણે વહેલી આવક શરૂ થઈ જાય છે. ઘણા પાકમાં તો આપણે 2-3 વર્ષ રાહ જોવી પડે છે. પણ આ જામફળમાં છે અત્યારે તો ગ્રાફ્ટિંગ પૌધા આવે છે, એટલે કે કલમ આવતા હોય છોડ, તો જે છે આપણે 1 વર્ષમાં જ આપણે આવક શરૂ થઈ જાય છે, ફાલ આવી જાય છે. તો આપણે છે પેલો ફાલ નથી રહેવા દેવાનો, કેમ કે આપણે જો પેલો ફાલ રહેવા દેવી તો આપણે પછી ઝાડ મોટું થતું નથી. તો આપણે ઝાડ નાના હોય ત્યારે એ ફાલ છે આપણે ફાલ ખેરી નાખવાનો, જેથી આપણે ઝાડ છે એ થોડા મોટા થાય. તો મિત્રો એવી રીતે જો આપણે જામફળની ખેતી આપણે વાત કરીએ એમ, તો આપણે જોઈએ તો એમ કહેવાય કે આપણે જો ઓછી જમીન છે તો આપણે જામફળની ખેતી છે, અન્ય બાગાયત ખેતી છે એ આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ, તેથી કરી આપણે બીજા પણ આપણે પરંપરાગત પાક લઈ શકીએ અને આપણે આવક છે એ ઊભી ન રહે. તો મિત્રો આપણે પણ જો ધીમે ધીમે પરંપરાગત ખેતી સાથે સાથે આપણે બાગાયત ખેતી કરીએ તો એ આપણે સાઈડમાંથી એમ કહેવાય કે વર્ષો જતા આપણે લાખો રૂપિયાની આવક છે એ આપણે શરૂ થઈ જાય છે. તો મિત્રો આપણે હર હંમેશને માટે કંઈક ને કંઈક ખેતીની વાત, ખેડૂતની વાત, ગામડાની વાત, ગૌ માતાની વાત, ખેડૂતોને છે ખેતીમાં છે કેમ ખર્ચ ઘટે, આવી વાત સાથે હર હંમેશના માટે કંઈક ને કંઈક ખેતીની માહિતી સાથે મળતા હોઈએ છીએ. તો મિત્રો આ હતી એક આપણે બાગાયત ખેતીની માહિતી, કે આપણે જો અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, તો આપણે પણ ખેતીમાં કંઈક નવું કરીએ, જેથી કરી આપણે આવક છે એ બમણી થાય. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.